હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટેટ 1 એક્ઝામ 2025 મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ મિત્રો ઓલ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝનો અભ્યાસ કરીશું. એટલે ટૂંકમાં આ વિડીયોમાં આપણે બધા જ મિક્સ આઈએમપી એમસીક્યુઝનો અભ્યાસ કરીશું, જેમાં બધા જ સબ્જેક્ટને આવરી લેવામાં આવશે. પરીક્ષા આપતા પહેલા આટલા પ્રશ્નો ખાસ જોઈ લેજો મિત્રો. તમે પરીક્ષા આપવા જાવ તે પહેલા આટલા પ્રશ્નો ખાસ જોઈને જજો. આમાંથી મિત્રો તમને ઘણા બધા ક્વેશ્ચન ટેટ 1ની એક્ઝામમાં આવવાની શક્યતા રહેલી છે. તો આ મિક્સ વિડીયો મિત્રો ખાસ કરીને જોઈ લેજો. અહીંયા તમને આપેલું છે કે ટેટ 1 સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત છેલ્લું રિવિઝન પ્રશ્નોત્તરી. આમાં બધા જ વિષય આવી જશે મિત્રો. મિક્સ વિષયના વિડીયો છે આ. પહેલું છે ખેજરી આંદોલન. તો 1731માં થયું હતું રાજસ્થાનમાં. અમૃતા દેવી બિશ્નોઈ નેતૃત્વ હેઠળ અને તેમાં 363 લોકોના અવસાન થયા હતા. ખેજરી આંદોલન મિત્રો 1731માં થયું હતું, રાજસ્થાનમાં થયું હતું અને અમૃતા દેવી બિશ્નોઈના નેતૃત્વ હેઠળ થયું હતું અને તેમાં 363 લોકોના અવસાન થયા હતા, એટલે મૃત્યુ થયા હતા. ખાસ યાદ રાખજો મિત્રો. 1731 રાજસ્થાનમાં અમૃતા દેવી બિશ્નોઈના નેતૃત્વ હેઠળ અને તેમાં 363 લોકોના અવસાન થયા હતા. ચિલ્કા બચાવો આંદોલન ક્યાં થયું હતું? તો ઓરિસ્સામાં. ચિલ્કા બચાવો આંદોલન ક્યાં થયું હતું? ઓરિસ્સામાં. બલિયા પાલન આંદોલન ક્યાં થયું હતું? ઓરિસ્સા. બલિયા પાલન આંદોલન ક્યાં થયું હતું? ઓરિસ્સા. ચિલ્કા બચાવો પણ ઓરિસ્સામાં અને બલિયા પાલન આંદોલન પણ ક્યાં થયું હતું મિત્રો? ઓરિસ્સામાં. ખેજરી આંદોલન ખાસ યાદ રાખી લેજો. 1731 રાજસ્થાનમાં અમૃતા દેવી બિશ્નોઈના નેતૃત્વ હેઠળ અને તેમાં 363 લોકોના અવસાન થયા હતા, એટલે મૃત્યુ થયા હતા. ચિલ્કા બચાવો આંદોલન ઓરિસ્સામાં થયું હતું, ઓરિસ્સા રાજ્યમાં, અને બલિયા પાલન આંદોલન પણ ઓરિસ્સા રાજ્યમાં થયું હતું. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે સાયલેન્ટ વેલી આંદોલન ક્યારે થયું હતું? 1973માં. કયા રાજ્યમાં? કેરળમાં. અને કોના નેતૃત્વ હેઠળ? તો નેતૃત્વ છે સતીશચંદ્ર નાયર. સાયલેન્ટ વેલી આંદોલન 1973માં કેરળમાં થયું હતું અને સતીશચંદ્ર નાયરના નેતૃત્વ હેઠળ. નર્મદા બચાવો આંદોલન 1985માં થયું હતું. મધ્યપ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોનો સમાવેશ થાય છે મિત્રો. અને મેઘા પાટકરના નેતૃત્વ હેઠળ આંદોલન થયું હતું. નર્મદા બચાવો આંદોલન ઈસવીસન 1985માં મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્ય વચ્ચે અને એના નેતૃત્વ હતા મેઘા પાટકર દ્વારા. એનું નેતૃત્વ છે તે કરવામાં આવતું હતું. ચીપકો આંદોલન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો 1973માં થયું હતું ઉત્તરાખંડમાં અને સુંદરલાલ બહુગુણાના નેતૃત્વ હેઠળ. ચીપકો આંદોલન છે તે 1973માં થયું હતું ઉત્તરાખંડમાં અને સુંદરલાલ બહુગુણાના નેતૃત્વ હેઠળ. એપિકો આંદોલન 1983 કર્ણાટકમાં અને પાંડુરંગ હેડગેના નેતૃત્વ હેઠળ. એપિકો આંદોલન મિત્રો 1983માં થયું હતું કર્ણાટક રાજ્યમાં અને પાંડુરંગ હેડગેના નેતૃત્વ હેઠળ છે તે આંદોલન થયું હતું. પાંડુરંગ હેડગે ખાસ યાદ રાખજો મિત્રો. પછી છે ગંગા બચાવો આંદોલન ઉત્તર પ્રદેશમાં અને ગુરુદાસ અગ્રવાલના નેતૃત્વ હેઠળ. મૈત્રી આંદોલન ઉત્તરાખંડમાં અને નેતૃત્વ છે કલ્યાણસિંહ રાવત. પૃથ્વીની સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈએ કેટલા ટકા હવા સમાયેલી છે? તો 99%. પૃથ્વીની સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈએ કેટલા ટકા હવા સમાયેલી છે? 99%. વાતાવરણના 4 પેટા પ્રકાર જણાવો. તો અહીંયા 4 આપેલા છે મિત્રો. પહેલું છે ક્ષોભ આવરણ, બીજું છે સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. તો ક્ષોભ આવરણમાં 0 થી 16 કિલોમીટર સુધી, સમતાપ આવરણ છે તે 16 થી 50 કિલોમીટર સુધી, મધ્યાવરણ છે તે 50 થી 80 કિલોમીટર સુધી અને ઉષ્માવરણ 80 થી લઈને 350 કિલોમીટર સુધી આવે છે. આ ખાસ યાદ રાખી લેજો મિત્રો. આમાં તમને એમસીક્યુ અલગ અલગ રીતે પૂછી શકે કે ક્ષોભ આવરણ છે તે કેટલા કિલોમીટર સુધી આવે છે? તો 0 થી 16 કિલોમીટર. સમતાપ આવરણ 16 થી 50, મધ્યાવરણ 50 થી 80 અને ઉષ્માવરણ 80 થી 350. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? તો 0.04%. 0.04%. પૃથ્વીની સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈએ કેટલા ટકા હવા સમાયેલી છે? 99% મિત્રો, 99%. વાતાવરણના 4 પેટા પ્રકાર જણાવો. તો ક્ષોભ આવરણ 0 થી 16 કિલોમીટર, સમતાપ આવરણ 16 થી 50 કિલોમીટર,
મધ્યાવરણ 50 થી 80 કિલોમીટર અને ઉષ્માવરણ 80 થી લઈને 350 કિલોમીટર. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? 0.04%. પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે? તો 29%. પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે? 29%. પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે? તો 29%. એના પછી છે પર્યાવરણ સંબંધિત દિવસો. આ ખાસ યાદ રાખજો મિત્રો. વાઘ દિવસ 29 જુલાઈ, વિશ્વ જળ દિવસ 22 માર્ચ, સિંહ દિવસ 10 ઓગસ્ટ, હવામાન દિવસ 23 માર્ચ, ગેંડા દિવસ 22 સપ્ટેમ્બર, હાથી દિવસ 12 ઓગસ્ટ, ડોલ્ફિન દિવસ 5 ઓક્ટોબર, મગર દિવસ 17 જૂન. આ બધા દિવસો મિત્રો ખાસ યાદ રાખી લેજો. આમાંથી એક ક્વેશ્ચન પૂછાવાની 100% શક્યતા રહેલી છે. વાઘ દિવસ 29 જુલાઈ, વિશ્વ જળ દિવસ 22 માર્ચ, સિંહ દિવસ 10 ઓગસ્ટ, હવામાન દિવસ 23 માર્ચ, ગેંડા દિવસ 22 સપ્ટેમ્બર, હાથી દિવસ 12 ઓગસ્ટ, ડોલ્ફિન દિવસ 5 ઓક્ટોબર, મગર દિવસ 17 જૂન, ચકલી દિવસ 20 માર્ચ, ચિત્તા દિવસ 4 ડિસેમ્બર. ચિત્તા દિવસ મિત્રો 4 ડિસેમ્બર, પર્યાવરણ દિવસ 5 જૂન, ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર, સમુદ્ર દિવસ 8 જૂન, વેટલેન્ડ દિવસ 2 ફેબ્રુઆરી, વસ્તી દિવસ 11 જુલાઈ, તમાકુ નિષેધ દિવસ 31 મે, વિશ્વ વન દિવસ 21 માર્ચ અને ઉર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બર. આ બધા દિવસો મિત્રો ખાસ યાદ રાખી લેજો. મગર દિવસ 17 જૂન, ચકલી દિવસ 20 માર્ચ, ચિત્તા દિવસ 4 ડિસેમ્બર, પર્યાવરણ દિવસ 5 જૂન, ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર, સમુદ્ર દિવસ 8 જૂન, વેટલેન્ડ દિવસ 2 ફેબ્રુઆરી, વસ્તી દિવસ 11 જુલાઈ, તમાકુ નિષેધ દિવસ 31 મે, વિશ્વ વન દિવસ 21 માર્ચ, ઉર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બર. તો આ બધા દિવસો છે અને તારીખો આપેલી છે. તો આમાંથી 1 માર્કનો પ્રશ્ન મિત્રો પૂછાવાની ખાસ શક્યતા રહેલી છે. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જીન પિયાજે. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જીન પિયાજે. સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત કોણે આપ્યો? વાઇગોત્સ્કી. સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત કોણે આપ્યો? વાઇગોત્સ્કી. બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? બ્રુનર. બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? બ્રુનર. સામાજિક શિક્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો? બાંદુરા. સામાજિક શિક્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો? બાંદુરા. મનોસામાજિક સિદ્ધાંત કોણે આપ્યો? એરિક્સન. મનોસામાજિક સિદ્ધાંત કોણે આપ્યો? એરિક્સન. અનુભવ દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? પેસ્ટોલોજી. અનુભવ દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? પેસ્ટોલોજી. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જીન પિયાજે. જ્ઞાનાત્મક વિકાસ આવે એટલે જીન પિયાજે. મિત્રો આ સિદ્ધાંત વાળા ક્વેશ્ચન ખાસ જોઈ લેજો. આમાંથી પણ 1 માર્કનો પ્રશ્ન છે તે નીકળી શકે તેમ છે. જ્ઞાનાત્મક વિકાસ આવે તો જીન પિયાજે. સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત આવે તો વાઇગોત્સ્કી. સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત કોણે આપ્યો? વાઇગોત્સ્કી. બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? બ્રુનર. બૌદ્ધાત્મક ઉપરથી બ્રુનર. પછી છે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક મારિયા મોન્ટેસરી. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક કોણ હતા? મારિયા મોન્ટેસરી. રમતગમત પદ્ધતિના જનક જ્હોન અને હેનરી બુક. જ્હોન અને હેનરી બુક. રમતગમત પદ્ધતિના જનક જ્હોન અને હેનરી બુક. ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક પેન્ટોલોજી. ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક પેન્ટોલોજી. પ્રોજેક્ટ પદ્ધતિના જનક જ્હોન ડ્યુઈ. પ્રોજેક્ટ પદ્ધતિના જનક જ્હોન ડ્યુઈ. સંશોધનાત્મક પદ્ધતિના જનક જેરોમ બ્રુનેઈ. સંશોધનાત્મક પદ્ધતિના જનક જેરોમ બ્રુનેઈ. કથન પદ્ધતિના જનક પ્લેટો. કથન પદ્ધતિના જનક પ્લેટો. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક મારિયા મોન્ટેસરી. મોન્ટેસરી વાળો મિત્રો ટોપિક ખાસ યાદ રાખી લેજો અને એને ડીપમાં જોઈ લેજો. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક મારિયા મોન્ટેસરી. રમતગમત પદ્ધતિના જનક જ્હોન અને હેનરી બુક. ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક પેન્ટોલોજી. પ્રોજેક્ટ પદ્ધતિના જનક જ્હોન ડ્યુઈ. સંશોધનાત્મક પદ્ધતિના જનક જેરોમ બ્રુનેઈ. કથન પદ્ધતિના જનક પ્લેટો. આગમન નિગમન પદ્ધતિના જનક એરિસ્ટોટલ. આગમન નિગમન પદ્ધતિના જનક એરિસ્ટોટલ. આ ઉપરથી એ યાદ રાખવાનું એટલે એરિસ્ટોટલ. અવલોકન પદ્ધતિના જનક આલ્બર્ટ બાંદુરા.
અવલોકન પદ્ધતિના જનક આલ્બર્ટ બાંદુરા, વૈજ્ઞાનિક પદ્ધતિના જનક ગુડવાર તથા સ્કેટ્સ, વૈજ્ઞાનિક પદ્ધતિના જનક ગુડવાર તથા સ્કેટ્સ, મૂલ્યાંકન પદ્ધતિના જનક જે.એમ. રાઇસ, મૂલ્યાંકન પદ્ધતિના જનક જે.એમ. રાઇસ, સંવાદ પદ્ધતિના જનક પ્લેટો, સંવાદ પદ્ધતિના જનક પ્લેટો, સંવાદ પદ્ધતિના જનક પ્લેટો, નિદર્શન પદ્ધતિના જનક હર્બર્ટ સ્પેન્સર, નિદર્શન પદ્ધતિના જનક હર્બર્ટ સ્પેન્સર, આગમન નિગમન પદ્ધતિના જનક એરિસ્ટોટલ, અવલોકન પદ્ધતિના જનક આવે તો આલ્બર્ટ બાંદુરા, વૈજ્ઞાનિક પદ્ધતિના જનક આવે તો ગુડવાર તથા સ્કેટ્સ, મૂલ્યાંકન પદ્ધતિના જનક પૂછે તો જે.એમ. રાઇસ, સંવાદ પદ્ધતિના જનક પ્લેટો, નિદર્શન પદ્ધતિના જનક હર્બર્ટ સ્પેન્સર. મિત્રો આ ખાસ યાદ રાખી લેજો, નિદર્શન પદ્ધતિના જનક હર્બર્ટ સ્પેન્સર, આગમન નિગમન આવે તો એરિસ્ટોટલ, અવલોકન પદ્ધતિના જનક પૂછે તો આલ્બર્ટ બાંદુરા, વૈજ્ઞાનિક પદ્ધતિના જનક પૂછે તો ગુડવાર તથા સ્કેટ્સ, મૂલ્યાંકન પદ્ધતિના જનક આવે તો જે.એમ. રાઇસ, સંવાદ પદ્ધતિના જનક પ્લેટો, નિદર્શન પદ્ધતિના જનક હર્બર્ટ સ્પેન્સર. હર્બર્ટ સ્પેન્સર. અહીંયા મિત્રો તમે એક ફોટો જોઈ શકો છો. આ ફોટોમાં પ્લેલિસ્ટ અથવા તો કોર્સિસ નામનો ઓપ્શન છે. તો તમે બેમાંથી કોઈ પણ એક ઓપ્શન ઉપર ટચ કરશો એટલે ટેટ 1 લખેલું આવશે. તો ટેટ 1માં મિત્રો તમે ટચ કરશો એટલે ટેટ 1ને લગતા 40 થી વધારે વિડીયો જોવા મળશે. આ બધા જ વિડીયો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાં 6 સુધીના મોડેલ પેપર, એના સિવાય બધા જ વિષયનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના વિડીયો એ પણ ડીપમાં અને ફ્રી ઓફ કોસ્ટ મૂકેલા છે મિત્રો. આમાં એક પણ રૂપિયાનો ચાર્જ તમારે ચૂકવવાનો નથી. આ 40 થી વધારે વિડીયો છે મિત્રો, તે તમને ટેટ 1ની એક્ઝામ ક્રેક કરવામાં ખૂબ જ ઉપયોગી થશે. અને આના માટે મિત્રો એક પણ રૂપિયાનો ચાર્જ છે તે તમારે ચૂકવવાનો રહેતો નથી. મિત્રો જો તમને આ વિડીયો ગમતા હોય તો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને આ વિડીયોને હાઇપ કરી દેજો, જેથી ઘણા બધા જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયો પહોંચે અને તેઓ પણ ફ્રી ઓફ કોસ્ટ આ વિડીયોનો લાભ લઈ શકે. તો આ વિડીયોમાં મિત્રો બધા જ વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ, આ વિડીયોમાં આપણે ઘણા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોઈશું. મિક્સ એમસીક્યુ એટલે બધા જ વિષયના એમસીક્યુ છે તે આવી જશે. પરંતુ તમારે જો અલગ અલગ વિષયના એમસીક્યુ જોતા હોય મિત્રો, ગુજરાતી વિષય વસ્તુ હોય, પદ્ધતિશાસ્ત્ર હોય, ગણિત હોય, અંગ્રેજી હોય, પર્યાવરણ હોય, તો બધા જ વિષયના અલગ અલગ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના વિડીયો મેં મારી ચેનલ પર મૂકી દીધા છે. તમે હજુ ન જોયા હોય તો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. મેં તમને કહ્યું એ પ્રમાણે પ્લેલિસ્ટ અથવા તો કોર્સિસમાં ટચ કરશો એટલે ટેટ 1 લખેલું આવશે. તો ત્યાં તમને મિત્રો બધા જ વિડીયો જોવા મળશે. આ બધા જ વિડીયોને એકવાર મિત્રો ખાસ જોઈ લેજો. આ બધા જ વિડીયો તમને ટેટ 1ની એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થશે. અને આવનારી જે 21 ડિસેમ્બરના રોજ ટેટ 1ની એક્ઝામ છે, રિવિઝન કરવા માટે પણ આ બધા જ વિડીયો બેસ્ટ છે મિત્રો. તો એકવાર ખાસ કરીને જોઈ લેજો. પછી છે આરપીડબ્લ્યુડી એક્ટ 2016માં કેટલા પ્રકારની દિવ્યાંગતા છે તો 21. આરપીડબ્લ્યુડી એક્ટ 2016માં કેટલા પ્રકારની દિવ્યાંગતા છે 21. ડિસ્લેક્સિયા બાળકમાં કેવા પ્રકારની ખામી છે તો વાંચનમાં. ડિસ્લેક્સિયા બાળકમાં કેવા પ્રકારની ખામી છે તો વાંચનમાં. જેને ડિસ્લેક્સિયા હોય બાળક, જે બાળકને ડિસ્લેક્સિયા હોય તો તેને વાંચનમાં ખામી રહે છે. ડિસ્ગ્રાફિયા બાળક હોય તો મિત્રો એને લેખનમાં ખામી રહે છે. પછી છે ડિસ્કેલ્ક્યુલિયા આવશે મિત્રો. ડિસ્કેલ્ક્યુલિયા બાળકમાં કેવા પ્રકારની ખામી છે તો ગણન કરવામાં, એટલે કે ગણતરી કામ કરવામાં મિત્રો એ બાળકને છે તે ખામી રહે છે. ADHD નું પૂરું નામ આપણે જોયું, અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. આ ADHD નું પૂરું નામ છે. પ્રાકૃતિક સંખ્યાઓનો અંતિમ અંક કયો હોય છે તો અનંત હોય છે. પ્રાકૃતિક સંખ્યાઓનો અંતિમ અંક મિત્રો કોઈ મળતો જ નથી, એટલે ના મળે, અનંત હોય મિત્રો. આ ખાસ યાદ રાખી લેજો. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, આ બધી જ ગણિતમાં જે આવે છે તે બધી જ સંખ્યાઓ યાદ રાખી લેજો મિત્રો. આરપીડબ્લ્યુડી એક્ટ 2016માં કેટલા પ્રકારની દિવ્યાંગતા છે 21. ડિસ્લેક્સિયા બાળકમાં કેવા પ્રકારની ખામી છે તો વાંચનમાં. ડિસ્લેક્સિયા વાંચન, ડિસ્ગ્રાફિયા લેખન. લેક્સિયા આવે તો વાંચન, ગ્રાફિયા આવે તો લેખન, ડિસ્કેલ્ક્યુલિયા આવે તો ગણન કરવામાં, એટલે કે ગણતરી કામ કરવામાં. ADHD નું પૂરું નામ અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. પ્રાકૃતિક સંખ્યાઓનો અંતિમ અંક કયો હોય છે તો અનંત હોય છે. પ્રાકૃતિક સંખ્યાઓ મિત્રો અનંત હોય છે, એનો કોઈ અંત હોતો નથી, એટલે એનો અંતિમ અંક છે તે મળતો નથી. તો મિત્રો 47 સુધીના MCQ જોયા. એના સિવાયના આપણે આગળ જોઈશું છે.
એ પહેલા મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને હાઈપ કરી દેજો, જેથી ઘણા બધા જરૂરિયાતમંદ કેન્ડિડેટ સુધી આ વિડીયો પહોંચે મિત્રો. તો ખાસ યાદ રાખી લેજો, આ વિડીયો બનાવવામાં મિત્રો ઘણી બધી મહેનત થાય છે. તો મારી એક મહેનત માટે મિત્રો તમે આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો. RPWD એક્ટ 2016માં કેટલા પ્રકારની દિવ્યાંગતા છે? 21. આ ખાસ યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આમ જોવા જઈએ તો આ વિડીયોમાં જે MCQ આપેલા છે તે બધા જ MCQ જ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી નેક્સ્ટ છે સહ અવિભાજ્ય સંખ્યા કોને કહે છે? તો જે બે સંખ્યાઓનો ગુસ્સા 1 હોય, બે સંખ્યાઓનો ગુસ્સા 1 હોય. NEP 2020માં જણાવ્યા મુજબ પ્રાથમિક કક્ષાએ GER 100% નામાંકન કેટલા વર્ષ સુધીમાં થઈ જવું જોઈએ? 2030 સુધી. RT એક્ટ 2009 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ RT એક્ટ 2009માં આપેલું છે. RT એક્ટ 2009 દિવ્યાંગ માટે 6 થી 18 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. દિવ્યાંગો માટે 6 થી 18 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એવો એમાં છે તે સમાવેશ થયેલો છે. NEP 2020 મુજબ 3 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. 4 વિધાનો આપેલા હોય, એમાં 3 ખોટા હોય અને 1 સાચું હોય તો એમાં આવશે મિત્રો. NEP 2020 મુજબ 3 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. RT એક્ટ 2009 મુજબ 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ.